રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામ આદિપુરમાં પૂર્વ કચ્છ એલસીબીની રેડ હાઈવે પર દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો મોટો ગુના શોધી કાઢવામાં સફળતા મેળવી છે। અંજાર ગળપાદર હાઈવે પર આવેલા શર્મા રિસોર્ટ પાછળના મેદાનમાં એક ઇસુઝુ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા પોલીસને જોઈને ડ્રાઈવર વાહન મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો। ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 6 લાખની કાર અને 4.26 લાખનો દારૂ મળી રૂપિયા 10 લાખની વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પીઆઈજેએમ વાળાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી બાદ મુદ્દામાલ આદિપુર પોલીસને સોંપી ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।